સ્વાગત છે તમારું મારા ચેનલમાં। આજે આપણે બનાવશું દેશી ટમેટાનું શાક। તો સૌથી પહેલાં મેં અહીંયા અડધો કિલો જેટલા દેશી ટમેટા લઈ લીધા છે। આ ટમેટાને આપણે સાફ પાણીથી એકવાર ધોઈ લઈશું। આ રીતે હળવા હાથથી ઘસી અને આપણે ટમેટાને ધોઈને સાફ કરી લેવાના છે। હવે આ ટમેટા ધોવાઈ ગયા છે, આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું। જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। આ રીતે આ બધા જ ટમેટાને આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે। તો મેં આ બધા જ ટમેટાને પ્લેટમાં કાઢી લીધા છે। હવે આપણે આને કટ કરી લઈશું। સૌથી પહેલાં આ રીતે ટમેટાના દાંડલાને હટાવી તે પછી આને આ રીતે 4 ભાગમાં કટ કરી લઈશું। આ રીતે આપણે બધા જ ટમેટાને કટ કરી અને તૈયાર કરી લઈશું। જ્યાં સુધી હું આ ટમેટાને કટ કરીશું ત્યાં સુધી તમે પણ પ્લીઝ જલ્દીથી વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે જ બેલ આઇકન પ્રેસ કરી અને ઓલ પર ક્લિક જરૂરથી કરી લેજો, જેથી મારા આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે। આ દેશી ટમેટા માર્કેટમાં તમને સહેલાઈથી મળી રહેશે। તો આ રીતે મેં આ બધા જ ટમેટાને કટ કરી લીધા છે। હવે આપણે શાક બનાવવા માટે ચટણી બનાવી અને તૈયાર કરી લઈશું। તો ચટણી બનાવવા માટે મેં 10 થી 12 કળી લસણની લઈ લીધી છે, સાથે જ 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈ લઈશું। આને કૂટળી અને તૈયાર કરી લઈશું। હવે એક નાના વાટકામાં થોડું પાણી લઈ તેમાં ચટણી એડ કરશું। ચટણી તમારે સ્વાદ પ્રમાણે એડ કરી દેવાની। તે પછી આમાં અડધી ચમચી મીઠું, થોડી હળદર અને ધાણા જીરું પાવડર એડ કરી મિક્સ કરી લઈશું। આ રીતે આ બધા જ મસાલાને આપણે મિક્સ કરી અને તૈયાર કરી લેવાના છે। હવે આ મસાલા મિક્સ થઈ ગયા છે। હવે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ એડ કરશું। તેમાં રાઈ, મેથી અને જીરું એડ કરશું। રાઈ, મેથી અને જીરું સરસ ફૂટી અને ઉપર આવી જાય તે પછી આમાં આપણે થોડી હિંગ એડ કરશું। હવે તૈયાર કરેલા મસાલા એડ કરશું। વાટકામાં થોડું પાણી નાખી અને એ પણ આમાં એડ કરી દેશું। હવે આ મસાલાને હાઈ ફ્લેમ પર થોડીવાર માટે પાકવા દેશું। જેમ જેમ મસાલો પાકતો જશે તેમ તેમ આમાંથી તેલ ઉપર આવવા લાગશે। તો આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને મસાલો પકાવી લેવાનો। હવે તેલ ઉપર આવી ગયું છે, ટમેટાને એડ કરી અને મિક્સ કરી લેશું। હવે શાકને થોડીવાર માટે ઉકળવા દેશું। થોડી જ વારમાં શાકમાંથી બબલ્સ આવવા લાગશે। હવે આ શાકને એકદમ ખાટું મીઠું બનાવવા માટે આમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરશું અને એકવાર મિક્સ કરી લેશું। ખાંડ મિક્સ કરી 2 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર આ રીતે શાકને પાકવા દેશું। શાકમાંથી સારી રીતે બબલ્સ આવવા લાગ્યા છે અને ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે। હવે આમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને એકવાર સારી રીતે ઉકળી જાય ત્યાં સુધી આપણે શાકને પકાવી લેશું। હવે તમે જોઈ શકો છો ધીરે ધીરે શાકમાંથી ઉબાળ આવવા લાગ્યો છે। આમ આપણે હજી પણ 2 મિનિટ સુધી શાકને પાકવા દેશું। 2 મિનિટમાં શાક છે સરસ પાકી જશે। હવે તમે જોઈ શકો છો શાક છે સરસ પાકી ગયું છે। આમાં થોડા લીલા ધાણા સુધારી અને એડ કરી દેશું। હવે આ ધાણાને પણ આપણે એકવાર મિક્સ કરી લેશું। આ રીતે આ દેશી ટમેટાનું શાક બનીને તૈયાર છે। હવે આપણે આને એક વાટકામાં સર્વ કરી લેશું। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। મળીએ એક નવા વિડીયોમાં એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને।